विद्यार्थी मित्रों, આપણે યુનિટ 4માં ગયા લેક્ચરમાં એક્ટિવિટી 6 સુધી ભણ્યા હતા। આજે આપણે એક્ટિવિટી 7 જોઈએ, જે આપણો પાઠ છે। પહેલાં આપણે તેના સ્પેલિંગ સમજી લઈએ। જુઓ, ટુ સફર ફ્રોમ એટલે થી પીડાવું અથવા હેરાન થવું, સિવિયર એટલે ખૂબ ભારે ગંભીર, કોલ્ડ એટલે શરદી, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રેપરેશન એટલે તૈયારી, ફેસ્ટિવલ એટલે તહેવાર, મેજર એટલે મોટો મુખ્ય, ફોક ડાન્સ એટલે લોકનૃત્ય, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, યુથફુલ એટલે જુવાન જોશવાળું, એલ્ડરલી એટલે મોટી ઉંમરનું, ટુ ડેકોરેટ એટલે શણગારવું સુશોભિત કરવું, ટુ ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું, એટમોસ્ફિયર એટલે વાતાવરણ, ફેર એટલે મેળો, ટ્યુન એટલે રાગ સૂર, એનર્જેટિક એટલે જુસ્સાવાળું ઉત્સાહી, કોરસ એટલે ગાયક વૃંદ, ટ્રેડિશન એટલે પરંપરા, ટુ વર્શિપ એટલે પૂજા કરવી આરાધના કરવી, ટુ એડમાયર એટલે વખાણવું, ગોડિસ એટલે દેવી, ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, સોશલ એટલે સામાજિક, થીમ એટલે વિષય, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, અટાયર એટલે પોશાક, એમ્બ્રોડરી એટલે ભરતકામ, મિરર વર્ક એટલે કાચનું ભરતકામ, એટ્રેક્ટિવ એટલે આકર્ષક, જ્વેલરી એટલે દાગીના, બેંગલ એટલે બંગડી, બ્રેસલેટ એટલે બંગડી બાજુબંધ કડું, એન્કલેટ એટલે નૂપુર ઝાંઝર, આર્મલીટ એટલે બાજુબંધ, ટુ ટાઈ એટલે બાંધવું, વેસ્ટ એટલે કમર, એક્શન એટલે શૈલી, જોઈ એટલે આનંદ, ફ્રેન્ડશિપ એટલે મૈત્રી, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, અનફોર્ગટેબલ એટલે યાદગાર અવિસ્મરણીય, એક્સપિરિયન્સ એટલે અનુભવ। આ થયા સ્પેલિંગ। હવે આપણે પાઠ જોઈએ। જો હવે સૂચનામાં શું કીધું છે તમને, કેતકી હેઝ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા એટલે કેતકીને કોલકાતામાં એક પત્ર મિત્ર છે। હર નેમ ઇઝ કવિતા, તેનું નામ કવિતા છે। કેતકી wrote a letter to her friend about નવરાત્રિ, the famous festival of ગુજરાત। કેતકી તેની મિત્રને નવરાત્રિ વિશે પત્ર લખે છે કે જે ગુજરાતનો મુખ્ય તહેવાર છે। બટ હર યંગર બ્રધર tore the letter into the piece પરંતુ તેનો નાનો ભાઈ પત્રના નાના ટુકડા કરી નાખે, પત્ર ફાડી નાખે છે। Put the pieces together and find out what Ketki has written to her friend એટલે કે ટુકડાને જોડો અને શોધો કે કેતકીએ કવિતાને પત્રમાં શું લખ્યું છે। તો તમને અહીંયા આગળ નીચે દેખાય છે પત્રના ટુકડા, બરાબર। પત્રના ટુકડા આપણે જોઈન્ટ કરવાના છે, તો હું તમને સમજાવું છું એવી રીતે તમારે જોઈન્ટ કરવાના રહેશે। પત્રનો પહેલો ટુકડો છે આ, કેમ કે ડિયર કવિતા ઉપરથી ખબર પડે આપણને કે પત્રની શરૂઆત અહીંથી જ થાય, બરાબર। તેનો બીજો ફકરો છે આરવે એટલે આ કાગળ અને આ કાગળ સામસામે મૂકવાના, બરાબર। ત્રીજો ફકરો છે આ, ચોથું કાગળ આ, ત્રીજું ને ચોથું સામસામે મૂકેલું જ છે, બરાબર। પાંચમું અને છઠ્ઠું, સાતમું અને આઠમું આ કાગળ છે એ ઉપર નીચે નહીં પણ આજુબાજુમાં આવશે, પહેલું અને બીજું આજુબાજુમાં, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું, બરાબર। એ રીતે તમારે આખો પત્ર તૈયાર થશે। જો આખા તૈયાર પત્રનો મેં ફોટો પાડેલો જ છે, આપણે એમાંથી પાઠ સમજીએ। તમે પત્ર જોડશો ત્યારે તમને કંઈક પાઠ આવો દેખાશે, સમજીએ હવે આપણે। ફ્રોમ કેતકી ટુ કવિતા।
એટલે કેતકી કવિતાને પત્ર લખે છે. ડિયર કવિતા એટલે કે પ્રિય કવિતા અથવા તો વહાલી કવિતા. હાઉ આર યુ, કેમ છે? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ ધ સર્વર કોલ્ડ? હવે તને સારું થઈ ગયું કે હજુ સખત શરદી છે? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? તારે બજારમાંથી કાંઈ જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી. હું મારા માટે એક જોડી ચણિયાચોળી ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. નવરાત્રિ નજીકમાં છે એટલે હું મારા માટે તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ. સામાન્ય રીતે અમે એક અઠવાડિયા અગાઉથી તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? તને નવરાત્રિના તહેવારની ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ એ. ચાલ તેના અંગે હું તને થોડું કહું. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ એ ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ એટલે 9 રાત્રિઓ. યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. એટલે કે હા, તે 9 રાત્રિઓનો તહેવાર છે. એવરીવન જોઈન્સ ઇન ગરબા. બધા જ ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. તે લગભગ આખી રાત ચાલતા રહે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે યૌવન સબરભર્યું નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. યુવાન પુરુષો, સ્ત્રીઓ, બાળકો, મોટી ઉંમરના લોકો બધા જ ગરબામાં જોડાય છે. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ગરબા ખુલ્લા મેદાનમાં રમાય એટલે ગવાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. લોકો મેદાનને શણગારે છે અને નાના બલ્બથી રોશની કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એક મેળા જેવું વાતાવરણ હોય છે. ધ ડાન્સર ફોર્મ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. નૃત્યકારો એટલે ગરબા ગાનારાઓ ખુલ્લા મેદાનમાં એક ગોળ રચે છે અને સંગીતના તાલે ગરબા ગાય છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. સંગીત એકદમ જુસ્સાદોર હોય છે. એટલે ગરબા ગોળ રાઉન્ડમાં ગાય છે, બરાબર. અને મ્યુઝિક જુસ્સાવાળું હોય છે. જેમ કે આપણે ગરબા સાંભળીએ તરત જ આપણને ગાવાની ઈચ્છા થઈ જાય. ઇન સમ પ્લેસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ સો ધ ચોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. કેટલીક જગ્યાએ ગરબા ગાનારની સંખ્યા વધારે હોય ત્યાં ગાયક વૃંદ ગરબા લાઉડ સ્પીકર પર ગાય છે, ડીજે સ્પીકરો મૂકીને. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ બિકોઝ અ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર્સ અંબામા એન્ડ અધર ગોડીસ. ગરબા ગાવા એ એક પરંપરા છે કારણ કે ગરબાના ગીતમાં અંબે માતા અને બીજી દેવીઓની સ્તુતિ અને ભક્તિ હોય છે. નાવ ડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ ટુ. આજકાલ કેટલાક ગરબા ગીતનો વિષય સામાજિક પણ હોય છે. બધા ગરબા એમને પણ રમતા હોય છે હવે તો. વુમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ થાય છે. વુમેન્સ વિયર ચણિયાચોલી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. ચણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ચણિયાચોળી પર આભલાનું ભરતકામ અને એમ્બ્રોઇડરી કરેલી હોય છે. દે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ, એન્કલેટ્સ એન્ડ એર્મલેટ્સ એટેક્સ્ટ્રા. એટલે કે તેઓ બંગડીઓ, કંકણ, બાજુબંધ, ઝાંઝર જેવી આકર્ષક એટલે કે નકલી આભૂષણ પહેરે છે.
મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢની અરાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ. બધા ગોળાકાર ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન. ગરબા ગાનારા જુદી જુદી એક્શનમાં ગરબા ગાય છે. બરાબર. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ આનંદ અને મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. આ તહેવાર દરમિયાન ઓછામાં ઓછી એકવાર તો તારે ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ. મને વિશ્વાસ છે કે તારે માટે તે એક અવિસ્મરણીય અનુભવ બની જશે. વિથ લવ કેતકી, એટલે કે પ્રેમ સહ કેતકી. તેની મિત્રને કહે છે કે તારે એકવાર તો ગુજરાતમાં નવરાત્રિ જોવા માટે આવવું જોઈએ. તારો એક સારો અનુભવ રહેશે. બરાબર. આ થયો આપણો પાઠ. એક્ટિવિટી 7B એમાં શું કહે છે? મેચ A with B. ડ્રો એરોઝ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. જોડકા જોડવાના છે. અટાયર તો ડ્રેસ, ચણિયાચોળી. અટાયર એટલે પોશાક થાય, તો પોશાક કયા? ડ્રેસ અને ચણિયાચોળી. ટાઇની ટોટ્સ તો નાના બાળકો, ચિલ્ડ્રન. કોરસ એટલે ગાયક વૃંદ, તો ગ્રુપ સોંગ. ફોક ડાન્સ તો ગરબા. જ્વેલરી બ્રેસલેટ્સ. ગોડિશ તો મહાકાલી દેવી થાય, એટલે મહાકાળી દેવી. રાઉન્ડ ધ કોર્નર તો વેરી નિયર, નજીક છે. ડિક્ડ અપ તો ડેકોરેટ, શણગાળેલું. નીચે યસ નોમાં માર્ક કરવાનું છે. પહેલું, ડઝ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. ખેલૈયાઓ ગોળમાં રમે છે, તો યસ. બીજું, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ. શું ગરબા સોંગ કૃષ્ણ ભગવાનના હોય છે? તો નો. આગળ. ત્રીજું, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. શું કવિતા પણ ગરબા ગાતી હતી, એટલે સિંગ કરતી હતી? તો નો. ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસ. કેતકીના ફાધરે લેટર ફાડ્યો હતો? તો નો. પાંચમું, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. શું વૃદ્ધ લોકો પણ સોશિયલ થીમ રાખતા હતા? તો નો. ડીડ કેતકી બાય ચણિયાચોળી. કેતકી ચણિયાચોળી ખરીદી? યસ. ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા? તો યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરાલા. કેતકી કેરાલાથી? તો નો. ડુ ટાઇની ટોર્ચ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. તો નો, નાના બાળકો નહોતા શણગારતા. 10મું, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રિ. લોકો નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં પહેરે? તો યસ. 11મું, ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days. નવરાત્રિ 9 દિવસની હોય છે? તો યસ લખવાનું એમાં. એક્ટિવિટી 8 છે. હવે એક્ટિવિટી 8માં શું કહે છે એ પણ આગળ કેતકીએ કવિતાને પત્ર લખ્યો હતો. હવે આમાં કવિતા કેતકીને ફોન કરીને એની સાથે વાત કરે છે. બરાબર. જોઈએ આપણે. કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some part of sentence. Help them to listen all the sentence properly. નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે બધા વાક્યો સંભળાતા નથી સરખી રીતે. તો કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, આપણે પૂરવાની છે. જોઈએ આપણે હવે. પહેલું, કવિતા હેલો ઇટ ઇઝ કેતકી. કે હેલો કેતકી છે. કેતકી કહે છે કે યસ કેતકી હાઉ આર યુ. ડીડ યુ રિસીવ માય લેટર. કે હા કેતકી છું, તને મારો પત્ર મળ્યો એમ પૂછે છે. તો કેતકી કહે છે કે યસ આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. કે હા મને તે ગઈકાલે મળ્યો. નવરાત્રિ અંગે વાંચીને મને ખૂબ મજા પડી. હિયર ઇન વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક
નવરાત્રિ. અમે અહીંયા આગળ બંગાળમાં પણ નવરાત્રિ જેવો જ તહેવાર બનાવીએ છીએ. વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ. કેતકી કહે છે કે હાઉ ઇન્ટરેસ્ટિંગ, વોટ ઇઝ ઇટ, એટલે કે કેવું મજાનું, તે કયો તહેવાર છે? તો કવિતા કહે છે ઇટ ઇઝ દુર્ગા પૂજા, કે તે છે દુર્ગા પૂજા. કેતકી કહે છે સાઉન્ડ્સ ફેમિલિયર, એટલે કે પરિચિત લાગે છે. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, દુર્ગા પૂજા દરમિયાન તમે ગરબે રમો છો? કવિતા કહે છે કે નો, ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડીસ. આગળ જોઈએ. કેતકી ઓ યસ માં દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ, વેર યુ બિઝી. અરે હા માં દુર્ગા, બરોબર, મેં ગઈ રાતે તને ફોન કર્યો હતો પણ તું ઘરે ન હતી, કોઈ કામમાં હતી? કવિતા કહે છે કે યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. હા, હું મારા માતા પિતા સાથે બજારમાં ગઈ હતી. વી બોટ ન્યૂ ડ્રેસીસ, આઇટમ્સ, ડેકોરેશન એન્ડ પૂજા. હવે નવા કપડાં, શણગારની અને પૂજાની વસ્તુઓ ખરીદી. વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. ઉજાણી કરવા માટે કેટલીક ખાવા પીવાની વસ્તુઓ ખરીદી. કેતકી કહે છે કે સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, દુર્ગા પૂજા પર તમે નવા કપડાં પહેરો છો? ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા, દુર્ગા પૂજા પર તમે ઉજવણી કરો છો? કવિતા કહે છે કે યસ વી એન્જોય ડેકોરેટિંગ, એટલે કે હા, દુર્ગા પૂજામાં અમે નવા કપડાં પહેરીએ છીએ અને ડેકોરેટિંગ કરીએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે સારા ભોજનનો આનંદ માણીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને તો ખબર જ છે કે બંગાળ મીઠાઈ માટે જાણીતું છે. વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ અને એન્ડ મેની મોર સ્વીટ્સ, એટલે કે ત્યાં આગળ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ અને બીજી ઘણી બધી મીઠાઈઓ ખાય છે. કેતકી કહે છે કે યસ બેંગાલ હેવ સ્વીટ ટૂથ, એટલે કે હા, બંગાળીઓને મીઠાઈ વધુ પ્રિય હોય છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટોન્સ, એટલે કે તમે તોરણ બનાવો છો? ફેસ્ટોન્સ એટલે તોરણ થાય. કવિતા કહે છે કે યસ વી ડુ હેવ ફેસ્ટોન્સ, અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. હા, અમે તોરણ બનાવીએ છીએ. અમારા પૂજાના મંડપો મોટા અને શણગારેલા હોય છે. ધે મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ, તે વાંસ અને કપડાના બનેલા હોય છે. ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, તેઓ થોડાક સમય માટેના મંદિરો હોય છે. વી પુટ હ્યુજ આઇડોલ દુર્ગા ઇન ધ પંડાલ, પીપલ સ્ટેન્ડ ઇન લોંગ ક્યુ ટુ સી ઇન દુર્ગા આઇડોલ, એટલે કે અમે મંડપમાં દુર્ગા માતાની વિશાળ મૂર્તિ મૂકીએ છીએ. દુર્ગા માતાની મૂર્તિના દર્શન કરવા લાંબી લાઇનમાં ઊભા રહીએ છીએ. દૂરથી દર્શન કરવા આવે. કેતકી કહે છે કે વેલ ધીસ ઇઝ સાઉન્ડ લાઇક ગણેશ મહોત્સવ, એટલે કે સારું, આ તો ગણેશ મહોત્સવ જેવું લાગે છે. આપણે જેમ ગણપતિમાં મોટી મૂર્તિ લાવીએ અને દર્શન કરવા આવે, એવી રીતે લોકો દુર્ગા માતાની મોટી મૂર્તિ લાવે અને એમાં દર્શન કરવા માટે આવે છે. કવિતા કહે છે કે યુ આર ક્વાઇટ રાઇટ, તો બિલકુલ સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, વિવિધતા મેં એકતા, કે ભારત ઘણી રીતે એક છે, વિવિધતામાં એકતા. પેલી બંગાળી છે એટલે વિવિધતા બોલે છે, એ લોકો વ ને બ બોલે, બરાબર, એટલા માટે. કેતકી કહે છે કે હાઉ લવલી એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડોલ લાઇક ગણેશ આઇડોલ, કેવું સરસ, તમે ગણેશની મૂર્તિની જેમ દુર્ગાની મૂર્તિનું પાણીમાં ડૂબાડીને વિસર્જન કરો છો? હવે આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ, તે પૂછે છે કે તમે પણ દુર્ગા માતાનું વિસર્જન કરો છો? કેતકી કહે છે કે યસ
વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડોલ, કે હા અમે પણ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેસન વી ચાન્ટ ડ્યુરિંગ મેકી જઈ એન્ડ ધ સ્ટેજ બેચોર આપકા હોબે. મતલબ એમાં કહેવા માંગે છે કે સરઘસમાં દુર્ગામાની જય અને આશી બોછોર અબાર હોબે એવું ગાઈએ છીએ. આમાં કહેવા માંગે છે કે આશી બોછોર અબાર હોબે એનો મતલબ થાય કે આવતા વર્ષે જલ્દી આવો, એટલે કે આવતા વર્ષે ફરીથી થશે એવું એ લોકો કહે છે. આપણે પણ ગણપતિ વખતે એવું જ કહીએ છીએ. એટલે કેતકી પણ પૂછે છે કે વોટ ડઝ ધેટ મીન, કે તેનો મતલબ શું થાય? તો કવિતા કહે છે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેઇન નેક્સ્ટ યર. તેનો મતલબ થાય કે તે આવતા વર્ષે પણ થશે. તો કેતકી કહે છે કે લાફ, કેતકી હસે છે. કવિતા ધીસ ઇઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર, આ પણ પરિચિત લાગે છે, કે આપણે પણ આવું કહીએ છીએ એટલા માટે લાસ્ટમાં કહે છે યસ ડિયર ઇટ અફર્મ્સ અગેન્સ્ટ ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ નો વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. એટલે કે હા તે ફરીથી સત્ય આપણને કહે છે કે ભારતીય સંસ્કૃતિ અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી એક જ છે. બરાબર, ખાલી તહેવારોના નામ અલગ અલગ અને એ લોકોનો રિવાજ અલગ અલગ હોય, બાકી બધું તો એક જેવું જ છે. કેતકી કહે છે કે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ. તું મને થોડા ફોટા મોકલાવીશ? કવિતા કહે છે કે વાય નોટ, કેમ નહીં. આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ. હું તને ફોટોગ્રાફ્સ સાથે બંગાળી મીઠાઈઓ પણ મોકલાવીશ. કેતકી ધીસ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, એટલે કે તું કેટલી સારી છે. કવિતા હસે છે અને કહે છે યુ આર વેલકમ, તારું સ્વાગત છે. બરાબર, આ પાઠમાં આપણને બે વસ્તુઓ જાણવા મળી. અહીંયા આગળ એક આપણી નવરાત્રિની વાત થઈ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની વાત થઈ, અને ત્રીજી વાત આપણે સોલ્જર વિશે પણ આ પાઠમાં જાણ્યું. આગળ જોઈએ આપણે એક્ટિવિટી 9. એમાં શું કહે છે હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર્સ એન્ડ માય કાઉ. ઓલ ધ ક્વેશ્ચન આર મિક્સડ અપ, સેપરેટ ધેમ ઇન ધ એપ્રોક્સિમેટ ટેબલ. તેના માટેના, તેની સિસ્ટર માટેના અને ગાય માટેના વાક્યો મિક્સ થઈ ગયા છે, આપણે અલગ પાડવાના છે. બરાબર, તો જોઈએ આપણે અલગ પાડીએ. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે. શું તે દરરોજ દૂધ આપે છે? તો ગાય માટે વાક્ય. ડુ યુ સિંગ ઇન બાથરૂમ. શું તું બાથરૂમમાં ગાય છે? તો તેના પોતાના માટે. ડઝ ઇટ ઈટ ગ્રાસ. તે ઘાસ ખાય છે? તો ગાય માટે. ડુ યુ લાઇક મેથ્સ. પોતાના માટે. ડઝ ઇટ નો યુ. શું તે તને જાણે છે? તો ગાય માટે. ડુ યુ વેક અપ બિફોર 7 o'clock. પોતાના માટે. ડુ યુ પ્લે ધ ગિટાર. તું ગિટાર વગાડે છે? તો પોતાના માટે. ડુ ધે લાઇક કેટ્સ. તેને બિલાડી ગમે છે? તો પોતાના માટે. ડુ ધે ઇઝીલી ગેટ એનોયડ. શું તે જલ્દી રિસાઈ જાય છે? તો સિસ્ટર માટે. ડુ ધે ગો ટુ બ્યુટી પાર્લર. તો સિસ્ટર માટે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ. રાતે સૂઈ જાય છે? તો ગાય માટે. ડઝ ઇટ લવ ઇટ્સ કાવ. તેને તેનું વાછરડું ગમે છે? તો ગાય માટે. એક્ટિવિટી 10 છે, એમાં રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો કયો છે. જો શું કહે છે પેરેગ્રાફમાં આપણે જોઈએ. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બિકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. ધ ફાર્મર ગ્રોઝ ગ્રેઇન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. જો ભાષાંતર બી કરતો જવું પહેલેથી. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બિકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે શાંતિથી અને આરામદાયક જીવન જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજા માટે કાર્ય કરે છે. ધ ફાર્મર ગ્રોઝ ગ્રેઇન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. ખેડૂતો બધા માટે પાક અને શાકભાજી ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર. એટલે કે વાળંદ છે એ બધાને વાળ કાપી આપે છે. ધ ટેલર સ્ટીચ અવર ક્લોથ્સ.
દરજી આપણા કપડાં સીવી આપે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. પોસ્ટમેન છે એ આપણા મિત્ર અને સગા સંબંધીઓ પાસેથી આપણા પત્રો લાવીને આપણને આપે છે. ધ કોબલર મેન્સ ધ શૂ. મોચી આપણા માટે બૂટ બનાવે છે. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર. આપણે આપણા ટીચરને તો ભૂલવા જોઈએ નહીં. દે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ. તે વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો ભણાવે છે. દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ. તેઓ તેમને વાર્તાઓ અને જોક્સ પણ કહે છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ. જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે ડૉક્ટરો આપણી સારવાર કરે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બિકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. આપણે આપણા ઘરે શાંતિથી સૂઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકો બોર્ડર પર આપણી રક્ષા કરે છે. ઇન ધીસ વે અવર લાઈફ બીકમ ઇઝી. આ બધાના લીધે આપણી લાઈફ એકદમ સરળ છે. બરાબર, એટલે આપણે બધાનો આભાર માનવો જોઈએ. બધાનું મહત્ત્વ આપણા જીવનમાં છે. નીચે કહે છે કે આસ્ક 5 ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. તમારા મિત્રને પ્રશ્ન પૂછવાના અને તમારે આન્સર મેળવવાનો છે. બરાબર. ડઝ ધ બાર્બર કટ અવર હેર. શું વાળંદ આપણા વાળ કાપે છે? કે યસ સી ડઝ. તે કાપે છે. ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર. શું મોચી આપણા પત્રો લઈ આવે છે? તો નો હી ડઝ નોટ. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી 11. ડુ યુ નો યોર હેન્ડ hygienic score? Put a arrow mark in the approximate box and count your score. નીચે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એમાં તમારે ટિક માર્ક કરવાનું છે અને પછી તમારો સ્કોર નક્કી કરવાનો છે. સમજાવું છું એવી રીતે તમારે કરવાનો. તમને તમારા વિશે પૂછવામાં આવશે. 3 બોક્સ આપેલા છે, ઓલવેઝ, સમટાઈમ્સ અને નેવર. તો ઓલવેઝ માટે 5 પોઈન્ટ મળશે, સમટાઈમ્સમાં 2 પોઈન્ટ અને નેવરમાં 0 પોઈન્ટ. પણ તમારે આન્સર સાચા જ લખવાના. બરાબર. જોઈએ આપણે પહેલું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર. જવાબ સાચા લખવાના. બરાબર, ખોટા લખવાના નહીં. તમે લંચ અને ડિનર કરતાં પહેલાં તમારા હાથ ધુઓ છો? તો ઓલવેઝ. હંમેશા ધોતા હોય તો ઓલવેઝ, ક્યારેક ધોતા હોય તો સમટાઈમ, અને ક્યારેય ના ધોતા હોય તો નેવર. હું તો ધોઉં છું એટલે ઓલવેઝ લખ્યા છે. સેકન્ડ, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે. તમે રમત રમીને આવો બહારથી મેદાનમાંથી તો તમે તમારા હાથ પગ અને મોઢું ધુઓ છો? ત્રીજું, તમારે જાતે ટીકાવું રહેશે, હું ખાલી તમને ગુજરાતી કહું છું. ત્રીજું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ. તમે કોઈ પ્રાણીને અડો પછી તમારા હાથ ધુઓ છો? ચોથું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ. તમે ટોયલેટ ગયા પછી તમારા હાથ ધુઓ છો? પાંચમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂ. તમે તમારા બૂટ પોલિશ કરીને પછી તમારા હાથ ધુઓ છો? છઠ્ઠું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ. તમે તમારા હાથ સાબુ વડે ધુઓ છો? ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ્સ વેન યુ વોશ યોર હેન્ડ્સ. તમે જ્યારે તમારા હાથ ધુઓ છો તો 20 સેકન્ડ સુધી તમે તમારા હાથને રગડો છો? આઠમું, ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટાવલ. શું તમે તમારા હાથ કોરા નેપકિન વડે લૂસો છો? નવમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ. તમે ફ્રીજ ખોલતા પહેલાં તમારા હાથ ધુઓ છો? દસમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોવિંગ યોર નોઝ. તમે તમારું નાક સાફ કર્યા પછી તમારા હાથ ધુઓ છો? 11મું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યોર અરેન્જ યોર બેગ. તમે તમારું દફતર ગોઠવો એના પછી તમારા હાથ ધુઓ છો? 12મું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન. કોઈ અછૂત વ્યક્તિ હોય, કોઈ ગંદુ, તેને અડ્યા પછી તમે તમારા હાથ ધુઓ છો? તો યસ. બીમાર પર્સન પણ હોય તો તેને અડીને આપણે હાથ ધોતા હોઈએ છીએ. 13મું, ડુ યુ
વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? ગંદી જગ્યાએ હાથ અડી ગયો હોય તો તમે હાથ ધોવો છો તો યસ. 14મું, ડુ યુ રેન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? તમારા હાથ બગડે વ્હાઇટ વોશિંગવાળા તમે ઓલવેઝ લખવાનું. 15મું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? તમે તમારા નખ કાપ્યા પછી હાથ ધુઓ છો? તો જે આન્સર આવતો એ લખવાનો. પછી હમણાં કીધું એ પ્રમાણે તમારે સ્કોર નક્કી કરવાનો. ઓલવેઝ માટે 5 પોઈન્ટ, સમટાઈમ્સ માટે 2, નેવર માટે 0. બરાબર. પછી તમારે તમારો ટોટલ સ્કોર કાઉન્ટ કરવાનો. અહીંયા ગાડી આપણું યુનિટ 4 પૂરું થાય છે. એમાં કેટલું લખવાનું હું તમને કહી દઉં. યુનિટ 4માં નોટમાં એક તો તમારે આ સ્પેલિંગ લખવાના નોટમાં, બરાબર. પછી આ જે પત્ર છે એ તમારે આખો નોટમાં લખવાનો રહેશે. પીડીએફમાં હું મોકલી આપીશ, બરાબર. એ તમારે આખો નોટમાં લખવાનો રહેશે. ભાષાંતર નહીં, એટલું પત્ર લખવાનો છે. પછી આ એક્ટિવિટી બી નોટમાં લખવાની, સી પણ નોટમાં લખવાની. એક્ટિવિટી 8 છે એ પણ તમારે નોટમાં લખવાની રહેશે, બરાબર. ખાલી જગ્યાઓ આપેલી છે, હું તમને પીડીએફ મોકલી આપીશ. એક્ટિવિટી 8 પણ તમારી નોટમાં લખવાની. એક્ટિવિટી 9 લખવાની જરૂરત નથી, 10 પણ નથી લખવાની અને 11 પણ નથી લખવાની. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 5 જોઈશું. ઓકે, થેન્ક યુ.